સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. નાગરખંડ પૂર્વાર્ધ. રાજા ત્રિશંકુનું વશિષ્ઠ પુત્રોના શાપથી ચાંડાળ થઈ વિશ્વામિત્ર મુનિના શરણમાં જવું, તીર્થ સેવનથી રાજાનો ઉદ્ધાર અને વિશ્વામિત્રજી દ્વારા તેમની પાસે યજ્ઞ કરાવવાનો પ્રયત્ન. સૂતજી બોલ્યા કે પૂર્વકાળમાં ત્રિશંકુ નામે પ્રસિદ્ધ એક સૂર્યવંશી રાજા હતા. તે મહર્ષિ વશિષ્ઠના શિષ્ય હતા અને સદા યજ્ઞયાગાદી ક્રિયાઓ કરતા હતા. તેમણે પ્રજાનું પુત્રની જેમ પાલન કર્યું હતું. એક દિવસ રાજસભામાં બેઠેલા મુનિવર વશિષ્ઠજીને રાજાએ વિનયપૂર્વક પૂછ્યું કે ભગવાન, હવે હું એવા કયા યજ્ઞ દ્વારા ભગવાનની આરાધના કરવા ઈચ્છું છું જેથી આ શરીર સાથે જ સ્વર્ગલોકમાં જલ્દી જઈ શકાય. વશિષ્ઠજીએ કહ્યું કે રાજન, એવો કોઈ યજ્ઞ નથી જેના દ્વારા આ જ શરીરથી મનુષ્ય સ્વર્ગમાં જઈ શકે. સ્વયંભૂ બ્રહ્માજીએ જે અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞોનું પ્રતિપાદન કર્યું છે તે કરવા છતાં પણ બીજા જ શરીરે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ત્રિશંકુ બોલ્યા કે પ્રભુ, જો આ જ શરીરે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર યજ્ઞ તમે મને કરાવી શકતા નથી તો હું કોઈ બીજા બ્રાહ્મણને આચાર્ય બનાવી તે યજ્ઞનું અનુષ્ઠાન કરીશ. સૂતજી કહે છે કે ત્રિશંકુનું આ વચન સાંભળી મહર્ષિ વશિષ્ઠે હસીને કહ્યું કે પૃથ્વીનાથ, આજે તેઓ યજ્ઞ કરો, મને એવી કોઈ આપત્તિ નથી. ત્યારે રાજા વશિષ્ઠ મુનિને પ્રણામ કરી તે સ્થાન પર ગયા જ્યાં તેમના 100 પુત્ર રહેતા હતા. તેમની સામે પણ રાજાએ પોતાનું તે જ પ્રયોજન મૂક્યું. ત્યારે તેમણે પણ તે જ ઉત્તર આપ્યો કે જે વશિષ્ઠજીએ કહ્યું હતું. આ સાંભળીને રાજા ફરી તેમને કહ્યું કે ગુરુપુત્રો, તમારા પિતાજી અત્યારે મને સદેહ સ્વર્ગમાં મોકલવા અસમર્થ થઈ ગયા છે, તેથી મેં તેમને છોડી દીધા છે. હવે તેઓ મારા પુરોહિત નથી રહ્યા. જો તમે લોકો પણ મારી પાસે તેઓ યજ્ઞ નહીં કરાવો તો તમને પણ હું છોડીને બીજા પુરોહિતની વરણી કરીશ. આ સાંભળી તે બધા ગુરુપુત્ર ક્રોધિત થઈ ગયા અને કઠોર વાણીમાં બોલ્યા કે પાપી, તે હિતેશી ગુરુનો ત્યાગ કર્યો છે, તેથી તું સર્વ લોક દ્વારા નિંદી ચાંડાળ થઈ જા. તેમનું આ વાક્ય પૂરું થતાં જ રાજા ત્રિશંકુ તે જ ક્ષણે વિકૃત અને વિકરાળ શરીરધારી ચાંડાળ થઈ ગયા. પોતાને વિકૃત ચાંડાળના રૂપમાં જોઈને રાજા ભારે લજવાઈ ગયા. તેઓ બહુ દુઃખી થઈને આમ તેમ ઘૂમવા લાગ્યા. વિચારવા લાગ્યા કે શું કરું, ક્યાં જાઉં, કઈ રીતે મને શાંતિ મળશે, હું પ્રજ્વલિત અગ્નિમાં સમાઈ જાઉં અથવા વિષ ખાઈ લઉં, ક્યાં ઉપાયે આજે મારું મૃત્યુ થઈ જાય. આવા ઘૃણિત શરીર દ્વારા તે સ્ત્રીઓને હું કઈ રીતે જોઈશ જેમની સાથે દિવ્ય શરીરથી ક્રીડા કરી છે. આ પ્રમાણે શોક કરતા રહીને રાજાએ અત્રિના સમયે પોતાના નગરમાં પ્રવેશ કર્યો તથા રાજદ્વાર પર રોકાઈને મંત્રીઓ સહિત પુત્રને બોલાવીને શાપ વિશેની બધી વાત કરી. દૂર ઊભા રહેલા રાજાનું આ વચન સાંભળીને મંત્રી અને પુત્ર પણ શોકમગ્ન થઈને રડવા લાગ્યા. ત્યારે રાજાએ મંત્રીઓને કહ્યું કે જો મારા પ્રત્યે તમારો અચળ ભક્તિભાવ હોય તો હવે મારા પુત્રના મંત્રી તરીકે સ્વીકાર કરો. મારો જ્યેષ્ઠ પુત્ર હરિશ્ચંદ્ર મને બહુ પ્રિય છે, તેથી શાંત ચિત્ત થઈને તેને મારા સ્થાન પર રાજા બનાવ. હું તો હવે મારા સંકલ્પને પૂરો કરીશ, કાં તો આના પ્રયત્નમાં પ્રાણ આપી દઈશ કે સદેહ સ્વર્ગમાં જઈશ. આમ કહીને ત્રિશંકુ વનમાં ચાલ્યા ગયા અને મંત્રીઓએ તેમના પુત્રને રાજ સિંહાસન પર બેસાડી દીધા. સૂતજી કહે કે ત્યાર પછી ત્રિશંકુએ એવો નિશ્ચય કર્યો કે આ સમયે ત્રિલોકમાં વિશ્વામિત્ર મુનિ સિવાય બીજું કોઈ એવું નથી જે મને આ ભયંકર દુઃખથી બચાવે. એવો વિચાર કરી તેમણે કુરુક્ષેત્ર તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં જઈ તેઓ વિશ્વામિત્રનો આશ્રમ શોધવા લાગ્યા. એટલામાં તેમને દૂરથી કાળો ધુમાડો નીકળતો દેખાયો અને પાણીનો સ્પર્શ કરી આવતા શીતળ વાયુએ તેમનો બધો થાક ઉતારી દીધો. તેના પરથી જળાશયના આશ્રમનું અનુમાન કરીને તેઓ જલ્દી ચાલવા લાગ્યા. થોડી જ વારમાં નદી કિનારે એક મનોહર આશ્રમ દેખાયો જે ભરપૂર ફૂલ, ફળ અને ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલો હતો. ત્યાં નોળિયા સાપ સાથે, ઘુવડ કાગડા સાથે, બિલાડા, ઉંદર અને વાઘ વિવિધ પ્રકારના હરણાઓ સાથે રમી રહ્યા હતા. તે આશ્રમ પર જઈને ત્રિશંકુએ તપસ્વી વિશ્વામિત્રને જોયા. તેમના દર્શન કરી દૂર ઊભા રહીને પોતાના નામનો પરિચય આપીને તેમણે મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું કે વિપ્રવર, હું શાપથી છૂટવા માટે સંપૂર્ણ જગતના મિત્ર એવા મહર્ષિ વિશ્વામિત્રના શરણમાં આવ્યો છું. વિશ્વામિત્રજી બોલ્યા કે નૃપશ્રેષ્ઠ, તમે તો વશિષ્ઠજીને યજમાન છો. વશિષ્ઠ અથવા તેમના પુત્રોએ તમારો યજ્ઞ કરાવવો જોઈએ, પછી તેમણે તમને શાપ કેમ આપ્યો? તમે તેમનો શો અપરાધ કર્યો? ત્રિશંકુએ કહ્યું કે મુનિ, મેં વશિષ્ઠજીને એવો યજ્ઞ કરવા પ્રાર્થના કરી હતી જેના દ્વારા હું આ જ શરીરે સ્વર્ગમાં જઈ શકું. મારી પ્રાર્થના સાંભળીને તેમણે કહ્યું કે રાજન, આવો કોઈ યજ્ઞ નથી જેથી દેહાંતર ગ્રહણ કર્યા વિના આ જ શરીરથી સ્વર્ગલોકમાં જઈ શકાય. પછી મેં તેમને કહ્યું કે જો તમે કોઈ ઉત્તમ યજ્ઞના પ્રભાવથી મને આ શરીર સહિત સ્વર્ગમાં પહોંચાડી નહીં શકો તો હું આજે જ મારા આ ઉદ્દેશની સિદ્ધિ માટે કોઈ બીજા બ્રાહ્મણને મારા પુરોહિત બનાવીશ. મારો આ વિચાર જાણી તેઓ બોલ્યા કે જેનાથી તમારું ભલું થાય તે કરો. ત્યારે મેં તેમના પુત્રો પાસે જઈ વશિષ્ઠજી સાથે થયેલી બધી વાત કહી સંભળાવી. તેથી તેમણે મને શાપ આપી ચાંડાળની દશામાં પહોંચાડી દીધો. મુનીશ્વર, ત્યારે મેં મનમાં તમારું સ્મરણ કર્યું અને ઘણા દૂરથી મોટી આશા સાથે તમારી પાસે અહીં કુરુક્ષેત્રમાં આવ્યો છું. હે મુનિ, તમારા માટે ત્રિલોકીમાં કંઈ પણ અસાધ્ય નથી, તેથી તમે જ મુજ દુખિયાના દુઃખ નિવારણનો કોઈ ઉપાય કરો. ત્રિશંકુની આ વાત સાંભળી વિશ્વામિત્રજીએ કહ્યું કે રાજન, હું તમારી પાસે એવો યજ્ઞ કરાવીશ જેથી ક્ષણભરમાં તમે સ્વર્ગલોકમાં ચાલ્યા જશો. આવો મારી સાથે તીર્થયાત્રા માટે ચાલો, જેથી ચાંડાલત્વથી મુક્ત થઈને યજ્ઞ કરવા યોગ્ય થઈ જાઓ. આમ કહીને વિશ્વામિત્રજી ત્રિશંકુની પોતાની પાછળ આવવાનો આદેશ આપી તીર્થયાત્રા માટે નીકળ્યા. તે મહાત્માની સાથે
તીર્થોમાં વિચરતા રહી ત્રિશંકુનો ઘણો સમય વ્યતીત થઈ ગયો, પરંતુ તેઓ પાપ અને ચાંડાલત્વથી મુક્ત ન થઈ શક્યા. ક્રમશઃ યાત્રા કરતા તે બંને અર્બુદાચલ પાસે આવ્યા. તે પર્વત પર ચડીને તેમણે પાપનાશક અચલેશ્વર દર્શન કર્યા. મંદિરથી નીકળ્યા પછી ત્યાં મુનિશ્રેષ્ઠ માર્કંડેયજી મળ્યા. વિશ્વામિત્રને જોઈને માર્કંડેયજીએ પૂછ્યું કે મુનિવર, અત્યારે તમે ક્યાંથી આવી રહ્યા છો અને તમારી પાછળ આ કોણ દેખાય છે? વિશ્વામિત્રજી બોલ્યા કે મુનિ, આ રાજાઓમાં શ્રેષ્ઠ ત્રિશંકુ છે. વસિષ્ઠના પુત્રોએ ક્રોધ કરી આમને ચાંડાળ બનાવી દીધા છે. મેં એમને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું છે કે જ્યાં સુધી તમે પવિત્ર નહીં થઈ જાઓ ત્યાં સુધી હું તમારી સાથે બધા તીર્થોમાં ભ્રમણ કરીશ. હું પૃથ્વીના બધા તીર્થો અને મંદિરોમાં ભ્રમણ કરી આવ્યો, પરંતુ હજી સુધી પવિત્ર ન થઈ શક્યા. તેથી હવે હું આ પૃથ્વીને છોડીને ક્યાંક બીજે ચાલ્યો જઈશ. માર્કંડેયજીએ કહ્યું કે મુને, જો એવું છે તો તમે આ પૃથ્વીને છોડીને ક્યાંય જશો નહીં. આ પર્વતના નૈઋત્ય કોણમાં અનર્ત દેશમાં એક સ્થાન છે જ્યાં શ્રેષ્ઠ દેવતાઓએ પહેલાં સુવર્ણમય શિવલિંગની સ્થાપના કરી હતી. પાતાળમાં જે હાટકેશ્વર લિંગ પ્રસિદ્ધ છે તેના નામ પર આ શિવલિંગને પણ હાટકેશ્વર કહે છે. હે દ્વિશ્રેષ્ઠ, ત્યાં જ પાતાળ ગંગાનું જળ છે જે રસાતળમાંથી પ્રગટ થયું છે. તેના દ્વારા પ્રયત્નપૂર્વક પાતાળમાં પ્રવેશ કરીને શ્રદ્ધાપૂર્વક તમે પાતાળ ગંગાના જળમાં સ્નાન કરો. ત્યાર પછી આ ત્રિશંકુ હાટકેશ્વરના દર્શન કરી ચાંડાલ્યત્વથી મુક્ત અને શુદ્ધ થઈ જશે. માર્કંડેયજીનું આ વચન સાંભળીને વિશ્વામિત્ર મુનિ ત્રિશંકુને સાથે લઈને ત્યાં ગયા અને પાતાળમાં પ્રવેશ કરી રાજાને પાતાળ ગંગાના જળમાં સ્નાન કરાવ્યું. સ્નાન પછી હાટકેશ્વરના દર્શન કરીને તેઓ ચાંડાલત્વથી મુક્ત થઈને સૂર્ય જેવા તેજસ્વી થઈ ગયા. નિષ્પાપ થઈને ત્રિશંકુએ મુનિવર વિશ્વામિત્રને પ્રણામ કર્યા. મુનિ બોલ્યા કે રાજેન્દ્ર, સૌભાગ્યની વાત છે જે તમે આજે ચાંડાલવથી છૂટી ગયા. મિત્ર, તમારા માટે હું સ્વયં બ્રહ્માજી પાસે જઈને પ્રાર્થના કરીશ કે તેઓ તમારા યજ્ઞમાં યજ્ઞભાગ ગ્રહણ કરે. તેથી જ્યાં સુધી હું બ્રહ્મલોકમાં આવું ત્યાં સુધી તમે યજ્ઞની તમામ સામગ્રી અહીં મગાવો. રાજાએ બહુ સારું કહી મુનિની આજ્ઞા સ્વીકાર કરી લીધી. વિશ્વામિત્રજી બ્રહ્માજી પાસે જઈને પ્રણામ કરી બોલ્યા કે પ્રપિતામહ, હું રાજા ત્રિશંકુ દ્વારા એવા સંકલ્પથી યજ્ઞ કરાવીશ કે તેઓ સદેહ આપના લોકમાં આવી શકે. તેથી આપ શિવ, વિષ્ણુ વગેરે બધા દેવતાઓ સાથે યજ્ઞ મંડપમાં પધારજો. બ્રહ્માએ કહ્યું કે બ્રહ્મન, દેહાંતર ગ્રહણ કર્યા વિના માત્ર યજ્ઞકર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી. અમારા બધા દેવતાઓના મુખ અગ્નિ છે. વેદોક્ત વિધિથી સારી રીતે આહુતિ આપવાથી અમે બધા યજ્ઞમાં અમારો ભાગ ગ્રહણ કરીશું. તેથી રાજાએ અગ્નિના મુખમાં જ આહુતિ આપવી જોઈએ. પછી તે યજ્ઞના પ્રસાદથી દેહ ત્યાગ પછી તેઓ અવશ્ય સ્વર્ગ પ્રાપ્ત કરશે. ત્યાર પછી આવે છે વિશ્વામિત્રજી દ્વારા ત્રિશંકુનો યજ્ઞ પૂરો કરીને નવી સૃષ્ટિ રચવાનો પ્રયાસ. ત્રિશંકુનું બ્રહ્માજી સાથે સ્વર્ગમન. સૂતજી કહે છે કે બ્રહ્માજીનું વચન સાંભળી વિશ્વામિત્ર બોલ્યા કે સારું, તો આપ મારી તપસ્યાનો પ્રભાવ જોઈ લો. હું ત્રિશંકુ પાસે વિધિવત દક્ષિણાયુક્ત યજ્ઞ કરાવી તેના દ્વારા તેમને અહીં લઈ આવીશ. આ પ્રમાણે કહીને વિશ્વામિત્રજી પૃથ્વી પર પાછા આવ્યા અને મહાત્મા ત્રિશંકુના યજ્ઞને સંપન્ન કરાવવાના કાર્યમાં સામેલ થઈ ગયા. યજ્ઞ પ્રારંભ માટે યોગ્ય શુભ સમય આવ્યો ત્યારે તે જ શ્રેષ્ઠ વનમાં તેમણે વેદોના પારંગત બ્રાહ્મણોને બોલાવી રાજાને યજ્ઞની દીક્ષા આપી. તે યજ્ઞમાં તેઓ પોતે અર્ધ્યો થયા. સાંડલ્ય મુનિ હતા ના પદ પર પ્રતિષ્ઠિત થયા. મહર્ષિ ગૌતમને બ્રહ્માનું પદ પ્રાપ્ત થયું. મિત્ર વરુણ કર્મમાં મહર્ષિ ચ્યવનને અગ્નિદ્ર બનાવ્યા. યાજ્ઞવલ્કે ઉદ્ગાતા, જેમિની પ્રતિહર્તા, શંકુકર્ણ પ્રસ્તોતા, ગાલા ઉન્નેતા, પુલસ્યજી, ઉચ્છસી તથા મુનીશ્વર ગર્ગ હોતા થયા. અત્રિ, નેષ્ઠા તથા ભૃગુજીને અચ્છાવાક બનાવ્યા. શ્રદ્ધાળુ ત્રિશંકુએ બધાના ઋત્વિજ બનાવ્યા અને સ્વયં મુંડન કરાવીને મૃગચર્મ ધારણ કર્યું. હાથમાં હરણનું શિંગડું લીધું અને દૂધ પીને રહેવા લાગ્યા. ઉપરોક્ત બધા મહર્ષિઓની વરણી કરીને તેમને યજ્ઞકર્મમાં લગાવ્યા. આ પ્રમાણે દીર્ઘકાળ સુધી ચાલુ રહેનારા તે યજ્ઞનો આરંભ થવાથી બધી દિશાઓમાંથી વેદાંગોના પારગામી બ્રાહ્મણ ત્યાં આવવા લાગ્યા. કેટલાય દીન, અંધ, કંગાલ ગૃહસ્થો આવ્યા. ત્યાં ચારે બાજુ અન્નમય પર્વતો ઊભા કરવામાં આવ્યા હતા અને શ્રેષ્ઠ બ્રાહ્મણોને દાન આપવા માટે અનેક પ્રકારની અસંખ્ય વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. દેવતાઓ અગ્નિમુખે રાજાના હવિષ્યનું અન્ન ગ્રહણ કરતા આ પ્રમાણે યજ્ઞ કરતા રાજાના 12 વર્ષ વ્યતીત થઈ ગયા, પરંતુ તેમને અભિષ્ટ ફળની પ્રાપ્તિ ન થઈ. ત્યાર પછી તેમણે યજ્ઞાત સ્નાન કર્યું તથા ઋત્વિજોને યથાયોગ્ય દક્ષિણાઓ આપીને તૃપ્ત કર્યા. બ્રાહ્મણોને વિદાય કર્યા પછી રાજા ત્રિશંકુએ ત્યાં આવેલા બીજા સંબંધીઓ અને મિત્રોને પણ વિદાય કર્યા. ત્યાર પછી તેમણે વિશ્વામિત્રજીને કહ્યું કે બ્રહ્મન, તમારી કૃપાથી મને દુર્લભ ફળની પ્રાપ્તિ થઈ. ચાંડાલતા પણ નષ્ટ થઈ ગઈ, પરંતુ આ શરીરે સ્વર્ગ ન મળ્યું. માત્ર આ જ એક દુઃખ મારા હૃદયમાં કાંટાની જેમ ભોકાઈ રહ્યું છે. મુનિ, હવે વસિષ્ઠના પુત્રો આ બધું સાંભળીને મારો ઉપાસ કરશે. તેથી હવે હું વનમાં રહીને તપસ્યા કરીશ, રાજ્ય નહીં કરું. ત્રિશંકુની આ વાત સાંભળી વિશ્વામિત્રજી બોલ્યા કે રાજન, દુઃખી ન થાઓ. હું તમને આ જ શરીરે સ્વર્ગલોકમાં મોકલીશ.
મોકલીશ. આટલું કહીને વિશ્વામિત્રએ ચંદ્રશેખર ભગવાનના દર્શન કર્યા અને આ પ્રમાણે તેમની સ્તુતિ કરી. વિશ્વામિત્રજી બોલ્યા કે હે અચિંત્ય મહાદેવ, આપનો જય હોય. હે પાર્વતી વલ્લભ, આપનો જય હોય. હે કૃષ્ણ, હે જગન્નાથ, હે કૃષ્ણ, હે જગતગુરુ, આપનો જય હોય. હે અચિંત્ય, હે અમેય, હે અનંત, હે અચ્યુત, આપનો જય હોય. હે અમર, હે અજય, હે અવ્યય, હે સુરેશ્વર, આપનો જય હોય. હે સર્વવ્યાપક, હે સર્વેશ્વર, હે સર્વ દેવ આશ્રય, હે સૌને ધ્યાન કરવા યોગ્ય શિવ, આપનો જય હોય. હે સર્વ પાપ નાશન, આપ જ ધાતા, વિધાતા, કરતા અને રક્ષક છો. હે દેવેશ, 4 પ્રકારના પ્રાણીઓનું કલ્યાણ કરનારા પણ આપ જ છો. જેમ તલમાં તેલ અને દહીંમાં ઘી વ્યાપ્ત હોય છે, તે જ પ્રમાણે સમસ્ત સંસાર આપનાથી વ્યાપ્ત છે. આપ જ બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને અગ્નિ છો. આપ જ વષટકાર, યજ્ઞ તથા સૂર્ય છો. અથવા વધારે કહેવા કે સ્તુતિ કરવાની શી જરૂર? પ્રભુ, હું આપની વેદવર્ણિત વિભૂતિને બહુ સંક્ષેપમાં બતાવી રહ્યો છું. હે ભગવાન, ત્રણેય લોકમાં ચર અને અચર જે કંઈ દેખાય છે તે બધામાં આપ વ્યાપ્ત છો. બરાબર એ જ રીતે જેમ લાકડામાં અગ્નિ વ્યાપ્ત હોય છે. શ્રી ભગવાન બોલ્યા કે હે મુને, હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમે કોઈ વરદાન માગો. વિશ્વામિત્રજીએ કહ્યું કે હે મહેશ્વર, આપની કૃપાથી મારામાં સંસારની સૃષ્ટિ કરવાનું સામર્થ્ય આવી જાય. એવમ વસ્તુ કહી ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા અને વિશ્વામિત્રજી ત્યાં સ્થિત થઈને ધ્યાનપૂર્વક 4 પ્રકારની સૃષ્ટિ રચવા લાગ્યા. આ પ્રમાણે જળમાં પ્રવેશ કરી સૃષ્ટિ ચિંતન કરનારા વિશ્વામિત્રે જે વસ્તુનું સર્જન કર્યું તે બધી આજે પણ જોઈ શકાય છે. તેમણે સમસ્ત દેવતાઓ, નક્ષત્ર, ગ્રહ, મનુષ્ય, નાગ, રાક્ષસ, વૃષ, યુક્ત, લતાઓ, સપ્તર્ષિ અને ધ્રુવ વગેરેની રચના કરી તથા તે બધા પોતપોતાના કર્તવ્ય કર્મોમાં નિયુક્ત કર્યા. ત્યારે આકાશમાં એક સાથે 2 તથા સૂર્ય તથા 2 ચંદ્રમાં ઉદિત થયા અને અન્યાયના ગ્રહ પણ 2 ગણા ઉત્પન્ન થઈ ગયા. સપ્તર્ષિઓ સહિત સંપૂર્ણ નક્ષત્ર પણ 2 ગણા દેખાવા લાગ્યા. આ પ્રમાણે આકાશમાં બધા ગ્રહ નક્ષત્ર 2 ગણા થઈને એકબીજા સાથે સ્પર્ધા કરી લોકોના મનમાં ભ્રમ ઉત્પન્ન કરવા લાગ્યા. આ જોઈને ઇન્દ્ર બધા દેવતાઓની સાથે બ્રહ્માજી પાસે ગયા અને પ્રણામ કરીને બોલ્યા કે હે સુરશ્રેષ્ઠ, આ સમયમાં વિશ્વામિત્રજીએ સૃષ્ટિ રચના આરંભ કરી છે. તેથી જ્યાં સુધી તેમની સૃષ્ટિથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત થઈ ન જાય ત્યાં સુધીમાં તમે સ્વયં જઈને તેમને રોકો. ત્યારે બ્રહ્માજી મુનીશ્વર વિશ્વામિત્રજી પાસે ગયા અને આ પ્રમાણે બોલ્યા. બ્રહ્મર્ષે, તમે મારા કહેવાથી સૃષ્ટિ રચનાનું કાર્ય બંધ કરો. વિશ્વામિત્રજી બોલ્યા કે જો નૃપશ્રેષ્ઠ ત્રિશંકુ આ શરીરે તમારા લોકમાં ચાલ્યા જાય તો હું નવી સૃષ્ટિ નહીં કરું. બ્રહ્માજીએ કહ્યું કે મુનીશ્વર, મને સ્વીકાર્ય છે. આ રાજા ત્રિશંકુ આ શરીરે જ મારી સાથે સ્વર્ગલોકમાં આવે. તમે સૃષ્ટિ રચનાથી મુક્ત થઈ જાઓ. આમ કહીને બ્રહ્માજી ત્રિશંકુને સાથે લઈને ચાલ્યા ગયા અને મહર્ષિ વિશ્વામિત્ર હર્ષિત થઈને ત્યાં જ રહ્યા. ત્યાર પછી આવે છે નાગબોળનું મહત્વ. ઇન્દ્રની બ્રહ્મત્યાથી મુક્તિ, રક્તશૃંગ પર્વત દ્વારા નાગબોળનું ભરાઈ જવું અને મૃગીના શાપથી રાજા ચમત્કારને કોટ થવો. સુજી કહે છે કે ત્યારથી લઈને તે સ્થાનને 3 લોકમાં વિખ્યાત થયું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પદાર્થોને આપનારું છે. જે મનુષ્ય શ્રદ્ધાયુક્ત ચિત્તે ત્યાં રહીને મૃત્યુ પામે છે તે પાપાચારી હોય તો પણ મોક્ષને પ્રાપ્ત થાય છે. કીટ, પતંગ, પક્ષી, પશુ અને મૃગ વગેરે જેવા જેટલા જંતુ છે તે પણ ત્યાં મરવાથી ભગવાન શિવના લોકમાં અવશ્ય જાય છે. જે શ્રદ્ધાથી પવિત્ર કરેલા મનથી ત્યાં સ્નાન કરે છે તે સ્વર્ગમાં જાય છે. ત્યાર પછી વિશ્વામિત્ર મુનિએ તે તીર્થનું ઉત્તમ મહાત્મ્ય જોઈ કુરુક્ષેત્ર છોડી ત્યાં નિવાસ કર્યો તથા અન્ય શાંત સ્વભાવવાળા મુનિ પણ બીજા તીર્થોનો ત્યાગ કરીને ઘણા દૂર દૂરથી ત્યાં આવી ગયા અને ત્યાં જ આશ્રમ બનાવીને રહેવા લાગ્યા. આ પ્રમાણે તે તીર્થના પ્રભાવથી બધા લોકો સ્વર્ગમાં જવા લાગ્યા. ત્યારે કોઈ પણ ન યજ્ઞ કરતું હતું, ન વ્રત દાન આપતું અને કોઈ બીજા તીર્થનું સેવન પણ કરતું હતું. માત્ર તે તીર્થમાં એકાગ્રચિત્તે લોકો સ્નાન કરતા અને ઉત્તમ વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં ચાલ્યા જતા હતા. તે સમયે સ્વર્ગલોક મનુષ્યોથી ભરાઈ ગયો. શ્રેષ્ઠ દેવતાઓ સાથે સ્પર્ધા કરનારા મનુષ્યો દ્વારા સ્વર્ગને ભરપૂર થયેલો જોઈને સંવર્તક વાયુ ઇન્દ્રની આજ્ઞાથી પૃથ્વી પરના હાટકેશ્વર ક્ષેત્રને 4 બાજુથી ધૂળથી ઢાંકી દીધું. આ પ્રમાણે તે તીર્થભૂમિ માત્ર સ્થાન રૂપે જ રહી ગઈ. ત્યાર પછી બધે યજ્ઞાદિ સત્કર્મો થવા લાગ્યા. ત્યાર પછી પાતાળમાંથી નાગબોળના માર્ગે મૃત્યુલોકમાં આવતા પૃથ્વી પર બધે ફરતા અને અહીંના ભોગોનો ઈચ્છા મુજબ ઉપભોગ કરીને તે જ માર્ગે પોતાના નિવાસ સ્થાને પાછા ચાલ્યા જતા. તેથી તે સ્થાન પૃથ્વી પર નાગબલી નામે વિખ્યાત થયું. એકવાર વજ્ર દ્વારા વૃત્તાસુરનો વધ કરવાથી ઇન્દ્રને બ્રહ્મત્યા લાગી ગઈ. ત્યારે તેમને એનું ભારે દુઃખ થયું. આ પ્રમાણે દુઃખી ઇન્દ્ર એક પર્વત પર ચઢીને મરવાનો નિશ્ચય કરી ત્યાંથી નીચે પડવા ઈચ્છતા જ હતા કે આકાશવાણી સંભળાય, ઇન્દ્ર, આવું દુઃસાહસ ન કરો. આ પાતકથી શુદ્ધ થવા માટે સાવધાન થઈને ઉપાય સાંભળો. હાટકેશ્વરના ક્ષેત્રમાં જ્યાં ભગવાન શિવ સ્વયં વિરાજમાન છે ત્યાં જાઓ ને ત્યાં જે બોર્ડના માર્ગથી નાગ આ પૃથ્વી પર આવજા કરે છે તે માર્ગ તમે પણ પાતાળમાં પ્રવેશ કરો અને ત્યાં પાતાળ ગંગામાં સ્નાન કરી હાટકેશ્વર મહાદેવની પૂજા કરો. આમ કરવાથી તમે અવશ્ય પાપ મુક્ત થઈ જશો. આવી આકાશવાણી સાંભળી ઇન્દ્ર તરત જ તે ક્ષેત્રમાં ગયો અને નાગોની બોર્ડના માર્ગે પાતાળમાં જઈને ત્યાંની ગંગામાં સ્નાન કર્યું. સ્નાન પછી હાટકેશ્વર લિંગનું પૂજન કર્યું. આથી ક્ષણ માત્રમાં તેમનું શરીર નિર્મળ થઈ ગયું અને તેમનું તેજ વધી ગયું. એ જ
સમયે બ્રહ્મા વિષ્ણુ વગેરે બધા દેવતા ત્યાં આવ્યા અને અત્યંત પ્રસન્ન થઈ પાપ મુક્ત ઇન્દ્રને આ પ્રમાણે કહ્યું કે દેવરાજ, તમે બ્રહ્મ હત્યાથી મુક્ત થઈ પરમ પવિત્ર થઈ ગયા છો, તેથી ચાલો આપણે સ્વર્ગમાં જઈએ. ત્યાર પછી બધા દેવતાઓ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ઇન્દ્રને ફરી દેવતાઓનું રાજ્ય પ્રાપ્ત થયું અને સ્વર્ગમાં વૃત્તાસુરના મૃત્યુથી ભારે ઉત્સવ થયો. જે મનુષ્ય એકાગ્રચિત્તે ભક્તિપૂર્વક આ પ્રસંગનું કીર્તન શ્રવણ કરે છે તે જરા મૃત્યુથી રહિત પરમ ધામને પ્રાપ્ત થાય છે. સુજી કહે છે કે ત્યાર પછી દેવગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું કે દેવરાજ, પૃથ્વી પર હિમાલય નામે પ્રસિદ્ધ એક પર્વત છે. તેના 3 પુત્ર છે, મૈનાક, નંદીવર્ધન અને રક્તશૃંગ. તેમના 3જા પુત્ર રક્તશૃંગને લઈ આવો અને તેના દ્વારા આ નાગબોળને પૂરી દો. બૃહસ્પતિનું આ વચન સાંભળીને ઇન્દ્ર હિમાલય પર્વત પર ગયા. ત્યાં તેમણે હિમાલય પાસે તેમના પુત્રને માગ્યું. હિમાચલે તેની આજ્ઞા શિરોધાર્ય કરી અને પુત્રને તેમની સાથે જવાની આજ્ઞા આપી. ત્યારે રક્તશૃંગ બોલ્યો કે પિતાજી, મારી બંને પાંખો આજ ઇન્દ્રે કાપી નાખી છે, તેથી હવે મારામાં અહીંથી જવાની શક્તિ નથી. આ ઇન્દ્ર મને લઈ જવાનો વિચાર છોડીને કોઈ બીજો ઉપાય કરે. ઇન્દ્ર બોલ્યા કે રક્તશૃંગ, હું તમને મારા હાથ પર મૂકીને લઈ જઈશ. ત્યાં પણ તમારા પર લીલાછમ વૃક્ષો અને હરિયાળી ઉત્પન્ન થશે. તમારી ચારે બાજુ પુણ્યતીર્થ અને દેવ મંદિર બનશે. મુનિઓના આશ્રમ બનશે. તે ભૂમિમાં પાપી પુરુષ પણ તમારા દર્શન કરી તૃપ્ત થઈ જશે. તેથી તમે તરત મારી સાથે ચાલો. જો આનાકાની કરશો તો આ વજ્રથી તમારા સેંકડો ટુકડા કરી નાખી. ઇન્દ્રની વાત સાંભળીને રક્તશૃંગ ડરી ગયો અને એકદમ ત્યાં જઈને તે નાગબોળમાં ઘૂસી ગયો. આ પ્રમાણે હિમવાન કુમાર રક્તશૃંગને બોર્ડ પર બેસાડીને ઇન્દ્રે કહ્યું કે તમે મારી પાસે કોઈ વરદાન માગો. પર્વત બોલ્યા કે દેવેશ, મારા માટે એ જ વરદાન છે કે મારા પર તમે સંતુષ્ટ છો. હું તમારી કૃપાથી સુખી છું. ઇન્દ્ર બોલ્યા કે સ્વપ્નમાં પણ મારા દર્શન વ્યર્થ જતા નથી, પછી સાક્ષાત દર્શન નિરર્થક કઈ રીતે થાય? રક્તશૃંગે કહ્યું કે દેવરાજ, જો તમે મને વરદાન આપવા ચાહો છો તો એ જ વરદાન આપો કે મારું સંપૂર્ણ ઐશ્વર્ય સદા બ્રાહ્મણોને જ કામ આવે. ઇન્દ્ર બોલ્યા કે ચમત્કાર નામે એક પ્રસિદ્ધ રાજા થશે, જે તમારા શિખર પર બ્રાહ્મણોને રહેવા માટે એક નગર વસાવશે. તે નગરમાં વેદ વેદાંગોના પરગામી વિદ્વાન બ્રાહ્મણ પ્રસન્નતાપૂર્વક રહીને તમારા સંપૂર્ણ ઐશ્વર્યનો ઉપભોગ કરશે. તથા ચૈત્ર કૃષ્ણ ચતુર્દશી હું સ્વયં તમારા શિખર પર આવીને હાટકેશ્વર નામે પ્રસિદ્ધ ભગવાન શિવની પૂજા કરીશ. એનાથી ત્રિલોકમાં તમારા પ્રભાવનો વિસ્તાર થશે. સારું, હવે હું જાઉં છું. તમારું કલ્યાણ થાવ. આમ કહી દેવરાજ ઇન્દ્ર સ્વર્ગમાં ચાલ્યા આવ્યા તથા રક્તશૃંગ તે નાગબોળને ઢાંકી સ્થિત થયા. તેના શિખર પર મુખ્ય તીર્થ અને મંદિર સ્થાપિત થઈ ગયા અને મુનિઓ પણ ઘણા આશ્રમો બની ગયા. એ જ સમયે આનર દેશના રાજા ચમત્કાર આ સ્થળે શિકાર કરવા માટે આવ્યા. તેમણે જોયું કે થોડે દૂર એક વૃક્ષ નીચે એક હરણી સ્થિર ઊભી છે અને નિર્ભયતાપૂર્વક પોતાના બચ્ચાને દૂધ પીવડાવી રહી છે. એને જોઈને રાજાને કાન સુધી ધનુષ ખેંચ્યું અને તેના મર્મસ્થાન પર બાણનો પ્રહાર કર્યો. તે બાણથી ઘાયલ થઈ હરણી ચારે બાજુ જોવા લાગી. એટલામાં થોડે દૂર ધનુષધારી રાજાને જોઈને તેણે કહ્યું કે રાજન, આ તમે બહુ અનુચિત કામ કર્યું. જે નાના બચ્ચાની માં એવી રાંક હરણીનો વધ કર્યો. હું મારા મૃત્યુનો એટલો શોક નથી કરતી, મને દુઃખ થાય છે આ દૂધ પીતા બચ્ચાનું. તમે અતિ નિર્દયી કર્મ કર્યું છે, તેથી તમે અત્યારે જ કોઢી થઈ જાઓ. રાજા બોલ્યા, શિકાર કરવો એ તો રાજાઓનો ધર્મ છે, તેથી પોતાના ધર્મમાં તત્પર થયેલા મુજ નિર્દોષને તારે શાપ આપવો ન જોઈએ. હરણી બોલી, ભૂપાલ, તમારી વાત બરાબર છે, પરંતુ શિકારમાં પણ ક્ષત્રિયો માટે એક વિધાન છે કે જે સૂતેલું હોય, મૈથુનમાં આસક્ત હોય, બચ્ચાને દૂધ પીવડાવી રહ્યું અથવા સ્વયં જળ પીતું હોય તેવા હિંસક પશુનો વધ ન કરો. તેનો વધ કરનાર મનુષ્ય પાપથી લિપ્ત થાય છે, તેથી મેં તને શાપ આપ્યો. આમ કહી વ્યથાથી પીડિત તે હરણી પ્રાણ ત્યાગી દીધા અને રાજા ચમત્કાર પણ કોઢી થઈ ગયા. પોતાના શરીર પર કોઢ જોઈને રાજાએ સેવકોને બોલાવીને કહ્યું કે હવે હું ત્યાં સુધી તપસ્યા અને ભગવાન શિવની પૂજા કરીશ જ્યાં સુધી મારા કુષ્ઠરોગનો સંપૂર્ણ નાશ ન થઈ જાય. આ પ્રમાણે કહીને તેમણે પોતાના બધા સેવકોને વિદાય કરી દીધા. ત્યાર પછી આવે છે શંખતીર્થની ઉત્પત્તિ. તેમાં સ્નાનથી રાજા ચમત્કારના કુષ્ઠરોગની નિવૃત્તિ અને રાજાએ બ્રાહ્મણો માટે શ્રેષ્ઠ નગનું નિર્માણ કરાવીને દાન આપવું. સૂતજી કહે છે કે ત્યાર પછી ચમત્કાર તપસ્યામાં તત્પર થઈ ભિક્ષાનનો નિયમિત આહાર કરતા રહીને પ્રભાસ વગેરે બધા ક્ષેત્રોમાં ભ્રમણ કરવા લાગ્યા, પરંતુ તેમને ક્યાંય કોઈ એવો મંત્ર કે ઔષધિ કે તીર્થ ન મળ્યું જેનાથી તેમનો રોગ પૂર્ણપણે નિવૃત્ત થઈ જાય. આથી રાજાના મનમાં ભારે વૈરાગ થયો અને તેઓ પોતાના મન અને બુદ્ધિને વશમાં કરી તે પુણ્યક્ષેત્રમાં એકલા રહેવા લાગ્યા. તેઓ વૃક્ષ પરથી આપમેળે પડી ગયેલા સૂકા પાંદડા ખાતા અને રાત્રે જમીન પર સૂતા હતા. મદ અને અહંકારે તો તેમનો સ્પર્શ પણ કર્યો ન હતો. ત્યાર પછી થોડા સમય બાદ તેમણે તીર્થયાત્રાએ જતા શ્રેષ્ઠ બ્રાહ્મણોને જોયા અને તેમને પ્રણામ કરી વિનયપૂર્વક કહ્યું કે વિપ્રવરો, હું આનર દેશનો સૂર્યવંશી રાજા છું. મારું નામ ચમત્કાર છે. અત્યારે મારા શરીરમાં કોઢ થઈ ગયો છે. હું એવો કોઈ દેવ કે માનવી ઉપાય છે કે જેથી મારો કુષ્ઠરોગ નિવૃત્ત થઈ જાય? જો હોય તો કૃપા કરીને મને કહો. ત્યારે તે દયાળુ બ્રાહ્મણોએ કહ્યું કે નૃપશ્રેષ્ઠ, અહીંથી થોડે દૂર એક સુપ્રસિદ્ધ શંખતીર્થ છે જે સર્વ રોગોનો નાશ કરનારું છે. જે મનુષ્ય રોગી, કાણા, આંધળા, મૂર્ખ, કોઈ અંગહીન કે અધિક અંગવાળા, કુરૂપ અને વિકૃત મુખવાળા છે તે પણ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અદિતિથી એ ચિત્રા નક્ષત્રના યુગમાં ત્યાં સ્નાન કરી ઉપવાસ કરવાથી તે જ ક્ષણે
રોગરહિત થઈ જાય છે. રાજાએ પૂછ્યું કે વિપ્રવર, શંખ તીર્થની ઉત્પત્તિ કઈ રીતે થઈ વગેરે મને વિસ્તારથી કહો. બ્રાહ્મણ બોલ્યા કે પૂર્વકાળમાં આ પૃથ્વી પર લિખિત નામે પ્રસિદ્ધ એક શ્રેષ્ઠ મુનિ રહેતા હતા. તેઓ સિંડિલ મુનિના પુત્ર હતા. તેમના નાના ભાઈનું નામ શંખ હતું. શંખ પણ પોતાના મોટા ભાઈની જેમ ધર્મશાસ્ત્રના જ્ઞાતા હતા. તેઓ કંદ, મૂળ, ફળનો આહાર કરીને તપસ્યા કરતા હતા. એક દિવસ શંખ ભૂખથી અત્યંત પીડિત થઈને લિખિતના આશ્રમ પર ગયા. મહાત્મા લિખિતનો આશ્રમ સૂનો હતો, છતાં આ ફળ આપણા જ છે એવું માનીને શંખે ઘણા ફળ તોડીને બધા ખાધા. એ જ સમયે લિખિત પોતાના શિષ્યની સાથે ત્યાં આવ્યા અને શંખ ફળ લીધા છે એ જોઈને ક્રોધપૂર્વક બોલ્યા કે તમે મારા આપ્યા વિના જ આ ફળ કઈ રીતે લીધા? શું તમે એ નથી સમજતા કે આ પ્રમાણે પૂછ્યા વિના લેવાથી ચોરીનો દોષ લાગે છે? શંખ બોલ્યા કે દ્વિશ્રેષ્ઠ, તમે જે કંઈ કહ્યું છે તે સાચું છે. મેં તમારા સૂના આશ્રમમાંથી આ ફળ લીધા છે, તેથી મને ચોરીનો યોગ્ય દંડ આપો, જેથી મારો આલોક અને પરલોક બંને સુખદ થાય. ત્યારે લિખિતે તક્ષણ પોતાના ભાઈ શંખને બંને હાથ કપાવી નાખ્યા. હાથ કપાયા પછી શંખ પોતાના આશ્રમમાં પાછા આવ્યા. ત્યાં તેમણે ફરી કઠોર તપ કર્યું. તેથી સંતુષ્ટ થઈ મહાદેવજી તેને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને કહ્યું કે બ્રહ્મણ, તમે મનોવાંછિત વરદાન માગો. શંખ બોલ્યા કે હે દેવ, મારા બંને હાથ પૂર્વવત થઈ જાય અને આ તીર્થ મારા નામે પ્રસિદ્ધ થાય. જે કોઈ અંગહીન, અધિક અંગવાળો અથવા રોગગ્રસ્ત અહીં સ્નાન કરે તો તે શીઘ્ર ફરીથી નૂતન થઈ જાય, નવું નિર્દોષ શરીર પ્રાપ્ત થાય. ભગવાન શિવે કહ્યું કે વિપ્રેન્દ્ર, આજથી આ તીર્થ તમારા નામે વિખ્યાત થશે. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં જ્યારે ચંદ્રમા ચિત્રા નક્ષત્ર પર સ્થિત હોય તે સમયે કોઈ ન્યૂનાંગ કે અધિકાંગ વ્યક્તિ અહીં સ્નાન કરશે તે સુવર્ણ જેવી ગૌર અને સર્વાંગ સુંદર થઈ જશે. જે દિવસે ત્યાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ ઉત્તમ તૃપ્તિને પ્રાપ્ત થશે. હે વિપ્રવર, આજે ચૈત્ર માસનું શુક્લ પક્ષ છે. આજે ત્રીજા પ્રહરમાં ચંદ્રમાનો ચિત્રા નક્ષત્ર સાથે યોગ થશે. તે સમયે ઉપવાસ કરીને સારી રીતે સ્નાન કરવાથી તમારા બંને હાથ તત્કાળ પૂર્વવત સુંદર રૂપે થઈ જશે. આમ કહી ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા અને શંખ મુનિએ ત્રીજા પહોરમાં સ્નાન કરતા જ તેમના બંને હાથ પૂર્વવર્ત થઈ ગયા. નૃપ શ્રેષ્ઠ, તેથી તમે પણ ચૈત્ર શુક્લ પક્ષમાં જ્યારે ચંદ્રમા ચિત્રા નક્ષત્ર પર આવે ત્યારે તે તીર્થમાં સ્નાન કરો. આમ કરવાથી તમે બધા રોગોથી મુક્ત થઈ જશો. એમાં લેશ માત્ર સંશય નથી. આ તીર્થ માટે જે સમય અને યોગ સૂચવવામાં આવ્યો છે તે પ્રાપ્ત થતાં અમે તમારી સાથે આવીને તેમને તીર્થના દર્શન કરાવીશું. સૂતજી કહે છે કે ત્યાર પછી થોડા દિવસ પછી ચૈત્ર શુક્લ પક્ષ આવ્યો અને ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાના યોગની સાથે ચતુર્દશી તિથિ પ્રાપ્ત થઈ. ત્યારે તે રાજાના હિતેશી બ્રાહ્મણ તેમને સાથે લઈ તે જ સમયે શંખતીર્થમાં ગયા. ત્યાં રાજાએ પોતાના મનમાં કુષ્ઠરોગના નાશનો સંકલ્પ કરીને બહુ શ્રદ્ધા ભક્તિથી વિધિપૂર્વક સ્નાન કર્યું. સ્નાન કરતાં તેઓ કુષ્ઠરોગથી મુક્ત અને તેજસ્વી થઈ ગયા અને બહુ જ હર્ષ સાથે તીર્થમાં જળમાંથી બહાર નીકળ્યા. ત્યાર પછી તે બ્રાહ્મણોને પ્રણામ કરી રાજાએ હાથ જોડીને કહ્યું કે વિપ્રવર, તમારી કૃપાથી હું આ કુષ્ઠરોગથી મુક્ત થયો છું. હવે હું રાજ્ય નહીં કરું. આ તીર્થમાં રહીને સદા ઉત્તમ તપ કરીશ. આ રાજ્ય, દેશ, હાથી, ઘોડા તથા જે પણ વૈભવ મારે આધીન છે તે બધું મારા પર અનુગ્રહ કરી કૃપાપૂર્વક તમે લોકો ગ્રહણ કરો. બ્રાહ્મણ બોલ્યા કે નૃપશ્રેષ્ઠ, અમે લોકો રાજ્યની રક્ષા કરવા અસમર્થ છીએ. પછી તે લેવાથી શો લાભ, જેના કારણે રાજ્યમાં અરાજકતા ફેલાય છે. પૂર્વકાળમાં જમદગ્નિ નંદન પરશુરામે 21 વાર આ પૃથ્વીને ક્ષત્રિયહીન કરી બ્રાહ્મણોને સોંપી દીધી હતી, પરંતુ બળવાન ક્ષત્રિયોએ ફરી સમસ્ત બ્રાહ્મણોનો તિરસ્કાર કરી અનાયાસે જ વારંવાર તે છીનવી લીધી. રાજાએ કહ્યું કે વિપ્રવર, હું તપસ્યામાં સ્થિત રહી પણ તમારા લોકોની રક્ષા કરતો રહીશ. તેથી આ કાર્યમાં તમારે કોઈ રીતે ભય રાખવો ન જોઈએ. બ્રાહ્મણ બોલ્યા કે જો તમારા મનમાં અમને કંઈક આપવાની દ્રઢ શ્રદ્ધા છે તો આ મહાપુણ્યમય ક્ષેત્રમાં એક નગરનું નિર્માણ કરાવીને અમને આપી દો. તે નગરને ચારે બાજુ કિલ્લા હોય, કિલ્લાની ચારે બાજુ ખાઈ હોય, તેથી અમે સુખપૂર્વક રહી શકીએ અને તીર્થસ્નાન કર્યા કરીએ. અમે બધા સદા વેદોના સ્વાધ્યાયમાં તત્પર તથા ગૃહસ્થ ધર્મનું પાલન કરનારા છીએ, તેથી અમારે ઘરની આવશ્યકતા છે. આ સાંભળી રાજાએ બહુ સારું કહીને તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને તે સ્થાનમાં એક બહુ મોટા નગરનું નિર્માણ કર્યું. નગરની ચારે બાજુ ઊંચો કિલ્લો અને ઊંડી ખાઈ તૈયાર કરાવી. તે મનોહર નગરની લંબાઈ અને પહોળાઈ 1 કોસની હતી. આ પ્રમાણે સુંદર નગરનું નિર્માણ થઈ જવાથી તે રાજાએ બ્રાહ્મણોના ચરણ ધોયા અને જે જેવી યોગ્યતા ધરાવતા હતા તેમને તેવા જ ઘર શાસ્ત્રોક્ત વિધિથી દાન કર્યા. ત્યાર પછી આવે છે રાજા ચમત્કારની તપસ્યાથી સંતુષ્ટ થયેલા શિવનું અચલેશ્વર રૂપે નિવાસ અને રક્તશૃંગ પર્વતની પરિક્રમા વગેરેનું મહાત્મ્ય. સૂતજી કહે છે કે તે શ્રેષ્ઠ બ્રાહ્મણોને તે ઉત્તમ નગર દાન કરી રાજા ચમત્કાર કૃત્ય થઈ ગયા. ત્યાર પછી તેમણે પોતાના પુત્ર, પૌત્ર અને સેવકોને બોલાવી કહ્યું કે મેં આ નગર બનાવડાવી બ્રાહ્મણોને દાન કર્યું છે, તેથી તમારે લોકોએ મારી આજ્ઞાથી આ નગરની યત્નપૂર્વક રક્ષા કરવી જોઈએ, જેથી બધા બ્રાહ્મણો અહીં સંતુષ્ટ અને સુખી રહી શકે. જો રાજા ભક્તિયુક્ત થઈને આ બધા બ્રાહ્મણોનું પાલન કરશે તો
આ પૃથ્વી પર મહાન તેજસ્વી થશે. બ્રાહ્મણોની કૃપાથી અને મારા વચનથી તે દીર્ઘાયુ અને નિરોગી રહેશે. આથી વિપરીત જે કોઈ આમના પ્રત્યે દ્વેષ રાખી આ શ્રેષ્ઠ બ્રાહ્મણોને કષ્ટ પહોંચાડશે તો અવશ્ય નરકમાં જશે. આમ કહીને રાજા ચમત્કાર તપસ્યામાં તત્પર થઈ ગયા. તેમના પુત્ર પૌત્રાદિ પણ તેમને આપેલી શીખ અનુસાર જ વર્તન કર્યું. પુત્રોને રાજ્ય અને બ્રાહ્મણોને નગર આપીને રાજાએ પોતાના માટે શંખતીર્થમાં આશ્રમ બનાવ્યો અને ત્યાં જ રહીને બહુ શ્રદ્ધાપૂર્વક દેવાધિદેવ મહેશ્વરની આરાધના કરી. તેમની આરાધનાથી પ્રસન્ન થઈ મહાદેવજીએ પ્રત્યક્ષ દર્શન આપ્યા અને કહ્યું કે રાજન, મારી પાસે મનોવાંછિત વર માગો. રાજા બોલ્યા કે પ્રભુ, અનેક તીર્થોનું આશ્રયભૂત આ પુણ્યતમ ક્ષેત્ર આપ ભગવાન હાટકેશ્વરના મહાત્મયથી સર્વ પાપોનો નાશ કરનાર છે. હે સંપૂર્ણ દેવતાઓનો અધીશ્વર, મેં શ્રદ્ધાપૂર્વક પવિત્ર ચિત્તે આ ઉત્તમ નગરનું નિર્માણ કરાવીને આ બ્રાહ્મણોની સેવામાં સમર્પિત કર્યું છે. આ નગરમાં આપ પોતાના બધા પાર્ષદોની સાથે સદા અવિચળ રૂપે નિવાસ કરો. ભગવાન શિવે કહ્યું કે રાજન, હું આ નગરમાં અચળ થઈને નિવાસ કરીશ. તેથી ત્રણેય લોકમાં અચલેશ્વર નામે મારી ખ્યાતિ થશે. જે મનુષ્ય અહીં સ્થિત થયેલા મારા સ્વરૂપના ભક્તિપૂર્વક દર્શન કરશે તેને ત્યાં સંપૂર્ણ દેવતાઓની વિભૂતિઓ અવિચલ રૂપે નિવાસ કરશે. જે માઘ માસમાં શુક્લ પક્ષની ચતુર્દશીએ શ્રદ્ધાપૂર્વક મારા લિંગમય વિગ્રહને ઘીથી સ્નાન કરાવશે તેના બધા પાપ સૂર્યોદય થતાં અંધકારની જેમ નષ્ટ થઈ જશે. તેથી હે રાજન, તમે અહીં મારા લિંગમય સ્વરૂપની સ્થાપના કરો. હું અહીં અચળ રૂપે નિવાસ કરીશ. આ પ્રમાણે કહીને દેવેશ્વર શિવ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી રાજાએ શીઘ્રતાપૂર્વક એક પરમ મનોહર મંદિર તૈયાર કરાવ્યું અને તેમાં શિવલિંગની સ્થાપના કરી. તેના દર્શન, સ્પર્શ, ધ્યાન અને પૂજનથી મનુષ્ય જન્મથી લઈને મૃત્યુ સુધીના પાપોથી મુક્ત થઈ જાય છે. શિવલિંગની સ્થાપના થઈ જતાં આકાશવાણી થઈ, નૃપશ્રેષ્ઠ, હું આ લિંગમાં નિત્ય નિરંતર નિવાસ કરીશ. મારા વિગ્રહની છાયા સદા અચલ રહેશે. તે માત્ર પૃષ્ઠભાગ તરફ રહેશે, બીજી કોઈ દિશામાં સ્થિત નહીં થાય. ત્યાર પછી રાજાએ બધી દિશાઓમાં સૂર્ય સ્થિત હોય ત્યારે પણ તે શિવલિંગની છાયાને સદા એક જ રૂપે અવિચળ જોઈ. એનાથી તેમને બહુ પ્રસન્નતા થઈ અને તેમણે ભૂમિ પર મસ્તક મૂકી તે શિવલિંગ પ્રણામ કર્યા અને પોતે કૃતકૃત્ય થઈ ગયા. સૂજી કહે છે કે મહર્ષિઓ, આજે પણ તે શિવલિંગની છાયા તેવી જ દેખાય છે જે સૌને વિસ્મિત કરી દે છે. જેનું મૃત્યુ 6 મહિનામાં થવાનું છે તેવી વ્યક્તિ તે છાયાને જોઈ શકતી નથી. તે ક્ષેત્રમાં રહેતા બધા મનુષ્યો ભગવાન અચલેશ્વરના મહાત્મ્યથી સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. મહર્ષિઓ, તે તીર્થમાં ચૈત્ર કૃષ્ણ ચતુર્દશીએ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે બધા દેવતાઓ, બધા તીર્થો, બધા મંદિરો, નદી અને સમુદ્ર વગેરે પવિત્ર કરનારી શક્તિઓ છે તે બધી ત્યાં ઉપસ્થિત થાય છે. જે સમયે ઇન્દ્ર રક્તશૃંગ પર્વતને તે પ્રદેશમાં લઈ આવ્યો હતો તે જ સમયે તેમણે એવું કહી દીધું હતું કે તમારી સમીપ બધા દેવતાઓ આવશે. તેથી તે સમયે એકવાર તે પર્વતની પ્રદક્ષિણા કરી લેવાથી કલ્યાણ થાય છે. તે દિવસે ત્યાં જઈ કંઈ પણ આદરપૂર્વક દાન કરવામાં આવે છે તે સૂર્યચંદ્ર છે ત્યાં સુધી અક્ષય ફળ આપે છે. કોઈ મનુષ્ય ત્યાં ભક્તિપૂર્વક ઉત્તમ અન્નથી બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેને ગયા તીર્થનું ફળ પ્રાપ્ત થાય છે. જે કામનાનું ચિંતન કરી તે પર્વતની પરિક્રમા કરે છે તેની તે કામનાઓ અવશ્ય પૂરી થાય છે અને જે નિષ્કામ ભાવે પરિક્રમા કરે છે તે મોક્ષનો ભાગી થાય છે. તેથી બુદ્ધિમાન વ્યક્તિએ બધા કાર્ય છોડી રક્તશૃંગ પર્વતની સમીપની ભૂમિનું સેવન કરવું જોઈએ. બ્રાહ્મણો ભગવાન હાટકેશ્વરના તે ક્ષેત્રનું સ્મરણ કરવાથી પણ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. પછી દર્શન સ્પર્શથી પવિત્ર થાય એમાં કયું આશ્ચર્ય છે. ત્યાર પછી આવે છે ચમત્કારપુરમાં ગયા શીર્ષ તીર્થનો મહિમા. રાજા વિદુર દ્વારા 3 પ્રેતોનો ઉદ્ધાર. સૂજી કહે છે કે હે વિપ્રવર, તે ક્ષેત્રની લંબાઈ પહોળાઈ 5 કોસની છે. તેની પૂર્વમાં ગયા શીર્ષ, પશ્ચિમમાં નરસિંહજીનું સ્થાન અને દક્ષિણ તથા ઉત્તરમાં ગોકર્ણેશ્વર શિવ છે. પહેલાં તે હાટકેશ્વર ક્ષેત્ર કહેવાતું. આગળ જતાં તે જ સંસારમાં સર્વ પાપનાશક ઉત્તમ તીર્થરૂપે પ્રસિદ્ધ થયું. રાજા ચમત્કારે જ્યારથી તે સ્થાનમાં બ્રાહ્મણોને આપી દીધું ત્યારથી તેના નામની તેની પ્રસિદ્ધિ થઈ. લોકો તેને ચમત્કારપુર કહેવા લાગ્યા. પૂર્વકાળમાં વિદુરથ નામે પ્રસિદ્ધ એક હયવંશી રાજા થઈ ગયા. તેઓ મોટા મોટા યજ્ઞ કરનારા, દાની તથા દરેક કાર્યમાં દક્ષ હતા. એક સમયે રાજા વિદુરથ પોતાની સેના સાથે હિંસક પશુઓથી ભરચક વનમાં શિકાર માટે ગયા. ત્યાં તેમણે સર્પ જેવા વિષયુક્ત બાણોથી કેટલાય ચિત્તા, મૃગ તથા વાઘ અને સિંહ વગેરે પ્રાણીઓને માર્યા. તે વન પ્રાણીઓમાંથી એક પશુ તેમના બાણથી ઘાયલ થઈ પણ ધરતી પર પડ્યું નહીં. તે બાણ સાથે જોરથી ભાગ્યું. રાજાએ પણ કુતૂહલવશ તેની પાછળ પોતાનો ઘોડો દોડાવ્યો. આ પ્રમાણે તેઓ પોતાની સેનાને છોડીને બીજા ઘોર વનમાં જઈ પહોંચ્યા જે મનને ભયભીત કરનારું હતું. તે વનના મોટા ભાગના કાંટાળા વૃક્ષો હતા. ત્યાંની સંપૂર્ણ ભૂમિ સૂકી, પથરાળ અને જળહીન હતી. તે વનમાં જઈને રાજા વિદુરથ ભૂખ તૃષાથી વ્યાકુળ થઈ ગયા અને તે દુર્ગમ વનનો છેડો શોધતા શોધતા પોતાના ઘોડાને ચાબુકથી મારી મારીને હાંકવા લાગ્યા. ઘોડો હવા સાથે વાતો કરતો હોય એટલી ગતિથી ભાગ્યો અને રાજા બધા પ્રાણીઓ રહિત અતિ દૂરના દુર્ગમ માર્ગે પહોંચાડી દીધો. અંતે તે ઘોડો પણ જમીન પર પટકાઈ પડ્યો. ત્યાર પછી ભૂખ તૃષાથી વ્યાકુળ રાજા તે વનમાં પગપાળા ચાલવા લાગ્યા અને એક જગ્યાએ લડખડાઈને પડી ગયા. એટલામાં તેમણે આકાશમાં અત્યંત ભયંકર 3 પ્રેત જોયા. તેમને જોઈને તેઓ ભયથી ધ્રુજી ઉઠ્યા અને જીવથી નિરાશ થઈને બહુ વ્યથાપૂર્વક બોલ્યા કે તમે લોકો કોણ છો? હું ભૂખ
તૃષાથી પીડિત રાજા વિદ્રોધ છું. શિકારની પાછળ જીવજંતુ રહિત આ વનમાં આવી પહોંચ્યો છું. ત્યારે તે ત્રણેય પ્રેતોમાં સૌથી જ્યેષ્ઠ હતો. તેણે વિનયપૂર્વક હાથ જોડી કહ્યું કે મહારાજ, અમે ત્રણેય પ્રેત છીએ અને આ વનમાં રહીએ છીએ. પોતાના કર્મજન્ય દોષથી અમે લોકો બહુ દુઃખ ઉઠાવી રહ્યા છીએ. મારું નામ માનસાદ છે, આ બીજો મારો સાથી વેદવિત છે અને ત્રીજો કૃતજ્ઞ છે, જે અમારા ત્રણેયમાં સૌથી મોટો પાપાત્મા છે. અમને જે કર્મ દ્વારા અહીં એકસાથે પ્રેતયોનિની પ્રાપ્તિ થઈ છે તે સાંભળો. રાજન, અમે ત્રણેય વૈદેશપુરમાં દેવરાત નામના મહાત્મા બ્રાહ્મણના ઘરમાં ઉત્પન્ન થયા હતા. અમે નાસ્તિક થઈ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું અને અમે સદા પરાઈ સ્ત્રીઓના મોહમાં ફસાઈ રહ્યા. અમે જીભની લોલુપતાના કારણે સદા માંસનું ભોજન કર્યું છે. તેથી મને મારા કર્માનુસાર માનસાદ નામ પ્રાપ્ત થયું. મહારાજ, બીજો જે તમારી સામે ઊભો છે તેણે દેવતાઓનું પૂજન કર્યા વિના સદા ભોજન કર્યું. એ કર્મના ફળ સ્વરૂપે તેને પ્રેતયોની મળી અને દેવતાઓથી વિપરીત વર્તન કરવાના કારણે તેનું નામ વેદ થયું છે. અને જે પાપીઓ બીજાની સાથે સદા કૃતજ્ઞતા વિશ્વાસઘાત કર્યો છે તે પોતાના કર્માનુસાર કૃતજ્ઞ કહેવાય છે. રાજાએ પૂછ્યું કે આ મનુષ્યમાં બધા પ્રાણી આહારથી જ જીવન ધારણ કરે છે?